નમસ્કાર મિત્રો, ટેટ 1 ભરતી અંતર્ગત આજે 20 જુલાઈ કોર્ટ મેટર હતી મિત્રો આજે, તો એને અપડેટ લઈને આપણે આવ્યા છીએ. તો આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એટલે આવી ફાસ્ટ હજુ તો કોર્ટમાં કેસ ચાલુ છે, 4 વાગે ફરીથી બોલાવ્યા છે જજ સાહેબે, એવી અપડેટ માહિતી આપણે લઈને આવ્યા છીએ. એટલે આ આવી ચેનલને ઝડપથી તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો ઝડપથી તમને વિદ્યાસહાયક ભરતી પૂરી થશે. એના પછી પણ આ ચેનલ કામ લાગશે, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. હવે મિત્રો અપડેટ એવી છે કે સરકારી વકીલે એવી માગણી કરી છે કે 11,000 કેન્ડિડેટને લગતો આ પ્રશ્ન છે, બરાબર. એટલે ઝડપથી આનો ચુકાદો આપવો જોઈએ. સામે પક્ષે વકીલ એવું કહી રહ્યા હતા કે સાહેબ થોડાક સમયમાં 5-10 મિનિટમાં આનું વિવરણ શક્ય નથી, એટલે તમે મને સમય આપો, એ સમય લઈ હું તમને ફરીથી આની રજૂઆત કરવા માગું છું. તો જજ સાહેબે એની વિનંતી સાંભળીને આજે 4 વાગે ફરીથી સરકારી વકીલને તક આપી છે કે એમની શું રજૂઆત છે, એને કઈ રીતે સમજવી, ઝીણવટપૂર્વક સમજવું પડશે. કારણ કે સરકારી વકીલે એવી દલીલ કરી કે 11,000 શિક્ષકોની વાત તો છે જ, પરંતુ જે આ પિટિશન કરી છે એમાં એવા લોકો પણ છે કે જે ખરેખર ટેટ પાસ કરી શક્યા નથી. જે લોકોને 1-2 માર્ક માટે પરીક્ષા પાસ નથી થઈ એવા લોકોએ પિટિશન કરી છે કે અમારું ગ્રેસિંગ સુધરશે તો અમે લોકો પણ પાસ થઈશું અને ભરતી માટે એલિજિબલ થઈશું. તો આવા લોકોને લગતો પ્રશ્ન છે, એટલે ગંભીર પ્રશ્ન છે. પાસ થયેલાનો ખાલી પ્રશ્ન હોત તો ઝડપથી ચુકાદો આવી ગયો મિત્રો, પરંતુ આવા લોકોનો પણ પ્રશ્ન છે. એટલે 4 વાગે હવે જોવાનું છે મિત્રો કે સરકારી વકીલ કઈ રીતે એનું પક્ષ મૂકે છે, સામે જજ સાહેબ શું તારીખ આપે છે કે પછી ચુકાદો આપી દેશે. ચિત્ર જોતાં તો એવું લાગે છે મિત્રો કે હવે કેસ અંતિમ ચરણમાં છે મિત્રો. જે રીતની એમની વાતચીત થઈ તમે પણ ઓનલાઈન જોઈ હશે, એનો વિડીયો યુટ્યુબ ઉપર આવી જ ગયો છે મિત્રો, આપણી ચેનલમાં પણ હશે, તો તમે વિઝિટ કરજો. એમાં ઉગ્ર બોલાચાલી થાય છે મિત્રો, જોયું તમે પણ કે ખૂબ ગંભીરતાથી લીધું છે અને ગંભીર મુદ્દો છે. એટલે આજે 4 વાગે ફરીથી એમને તક આપી છે. જો 4 વાગે વ્યવસ્થિત જજ સાહેબને સમજાય રીતે ભાષામાં સમજાવવામાં સફળ રહ્યા તો હજુ મિત્રો એક મુદત પડી શકે છે. અને જો જજ સાહેબને સામે આપણો વકીલ કામ કરી જશે તો એનો ચુકાદો બિલકુલ નજીક દેખાય છે મિત્રો. કારણ કે એને ઉલ્લેખ ખાસ કર્યો મિત્રો, અંગ્રેજીમાં બોલતા તમે સાંભળ્યું હશે કે નપાસ થયેલા ઉમેદવારોનો પણ મુદ્દો છે મિત્રો. જો ઝડપથી ચુકાદો આપી દઈએ જોયા વગર તો એમને નુકસાન થઈ શકે છે, બરાબર. એટલે આ બધું જોતાં મિત્રો આજે 4 વાગ્યાની ખાસ અપડેટ આપણે જોવી પડશે. એનો વિડીયો આપણે સાંજે લઈને આવી જઈશું કે 4 વાગે શું વાતચીત થઈ બંને વચ્ચે, બરાબર. ત્યાં સુધી તમે મિત્રો ચાંપતી નજર રાખજો. 4 વાગે શું આવે છે તરત જ આપણે 1 કલાકમાં અપડેટ મૂકી દઈશું મિત્રો, બરાબર. તો આવી ફાસ્ટ અપડેટ જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. એ ઝડપથી ફાસ્ટ જેવું આવશે તરત જ વિડીયો આપણો નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવેલી હશે. એટલે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બીજા ગ્રુપમાં પણ શેર કરજો. થેન્ક યુ.